હા ને ભલે મારે કઈ બેન જો હું દ્વારકાધીશ ના આમ ખાઈને કહું, મુરલીધર ના આમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી. પેલી વાત એ હા સમજાવો, અતુલભાઈ ને ખબર છે. હું એવું કઈ નથી કેતો કે ભાઈ હું વિડીયો બનાવું તમારો એટલે જ હું ફેમસ થાવ, કે તમે બેન મારો બનાવો ને તમે ફેમસ થાવ, એવું નથી કેતો હું. હજી પણ તમને કહી દઉં, મારા પેટમાં એવું દ્વારકાધીશ ના હમ નથી. લાલભાઈ કોઈ દી આટલા સમજાવો ટાઈમમાં તમારો આ વિડીયો વિડીયો નથી અને કીર્તિ પટેલે નથી કર્યો એમાં ના સમજાવો, નહીં મેં અત્યારના લગ્નમાં કોઈ ને હું સત્યનો સાથ આપે કે જો હજી હું તમને કહી દઉં કે જો એ જગ્યાએ ખજૂરભાઈ સત્ય છે તો હું ખજૂરભાઈ આઈને રહી બેન. જો તમે સત્ય તમે સત્ય છે બેન તો ખુલ્લે આમ તમારા સપોર્ટમાં લાલો વિડીયો બનાવીને મૂકશે. હવે લાલભાઈ હું ખોટી હોય ને લાલભાઈ તો હું તમને એમ કહું છું તમારે મને ગાળ દઈને નહીં 100% બેન, એ મેં તમને કીધું. હજી હું કહી દઉં કે જો તમે જો ખજૂરભાઈ સત્ય છે તો ખજૂરભાઈ ભેગો રહી, ને જો તમે સત્ય છે ને બેન નામ ખાઈને કહું તમારા ભેગો હોય છે. તારી બાયડી ને તું મારે ભોસડીના, તું તારી બાયડી નો નહીં, તારા છોકરા નો નહીં, તું ઘર નો નહીં, ચોદીના ગામની માં ચોદવા નીકળો છું હે? કરીને માં ચોદામણા હે? માથામાં 3 વાર છે ને નહીં રવા દો, માથામાં 3 વાર છે ને બટ્ટા, ટાઇલ જ પાડ દેવાની તને. બહુ શોખ છે ને હે ને ભોસડીના? તને કહું ને લાલા, હવે તો એક મુલાકાત થઈ જાય ગાંડા. હવે કીર્તિ ફ્રી થઈ ગઈ છે નવરાત્રી અનુષ્ઠાનમાંથી, તો હાલે લાલા મુલાકાત થઈ જાય. હોય ની મને કઈ ઘટે નહીં એવી. અરે ખવરિયા તું હું કોકના આઈડી ઉડાડી દેસ, પોગીના વડે આઈડી ઉડાડવા માંડો, લાલાનું આઈડી ઉડાડી દે. લાલા મુંજા તો નહીં તમ તું મને એકવાર માર, એટલે તારા આઈડી લઈ દેવાની થાય, નવું આઈડી બનાવડાવીને ફોલોવર્સ વધારે આવી દઉં. મુંજા તો નહીં લાલા, પણ એક મુલાકાત થઈ જાય આપણી. કે કીર્તિ પટેલ નું લાઈવ હવે ચાલુ થઈ ગયું, હવે ઇન્સ્ટાગ્રામ નું લાઈવ ચાલુ થઈ ગયું ને, એટલે હવે જોવો ખાલી જોરદાર બાકાજી કે ની મને કઈ ઘટે નહીં. ફૂલ કોમેડી હાથે હો, તમને બધાને મજા આવશે આપણું લાઈવ જોવાની. હવે પડાવવાની જ છે બૂમ, સકાલાકા બૂમ બૂમ. આ તો વાલા આપણું લાઈવ બંધ હતું એટલે, બાકી હવે એની માનું ધાવણ યાદ કરાવું તો ધાવો, નકર બાવળિયામાં ઘા કરી દો. હાર કે તો કાલે બધા રેડી થઈ જજો. આજે અમારું ટેસ્ટિંગ લાઈવ હતું, જોતી હતી બહુ, કેટલા 1.5 વર્ષ પછી મારું લાઈવ ચાલુ. હવે આપણું લાઈવ ચાલુ થઈ ગયું છે, નજર કોઈ નાખતું નહીં. બાકી આ લાઈવ બંધ થઈ ગયું તો પાછું મારા પાસે બીજા રસ્તા ઘણા છે હો, તમ તાર મુંજાવાનું થતું જ નથી. બાકી ગોપીના પુરાવા આવશે આવશે ને આવશે. બધાના ભેગું બહુ કોકની દીકરીનું ઉડાવવાનો શોખ છે ને, ગોપી કેટલા હોઈને આવી છે એની માર કહેવાનું હો. પછી કે છે બરાબર, જો બધા રેકોર્ડિંગ આવવાના છે બરાબર. ઈ ભંગાર દેવાયત ખવડ નો ગમન સાંતલ ને ગાળો દેશે, દેવાયત ખવડ ને ગાળો દેશે, રાજભા ગઢવી ને ગાળો દેશે બરાબર. અમરદીપ ને તો ગાળો દેતો તમે સાંભળી લીધું બરાબર, મને ગાળો દે એ સાંભળી લીધું, મારા માટે ખરાબ બોલી એ સાંભળી લીધું બરાબર. રહી વાત ઓલા આરકે બાપુ ને ગાળો દઈ ગયો બચારાને બરાબર, દિવ્યેશભાઈ નું બોલે છે. આને ગુજરાતમાં કોઈ બાકી નથી મેલા ભંગારે, એને એમ છે હું જ કઈક છું, પણ તું મોટો મોટો ગુજરાત નો દુ છું દુ. એટલે હવે કેટલાક ના આઈડી ઉડાડીશ. અને એ લાલા હવે તો એક મુલાકાત થઈ જાય ગાંડા. હવે કીર્તિ ફ્રી થઈ ગઈ છે નવરાત્રી અનુષ્ઠાન માંથી, તો હાલે લાલા મુલાકાત થઈ જાય. હોય ની મને કઈ ઘટે નહીં એવી. અને ખવરિયા તું હું કોક ના આઈડી ઉડાડી દેસ, પોગીના વડે એટલે આઈડી ઉડાડવા માંડો, લાલાનું આઈડી ઉડાડે. લાલા મુંજાતો ને તમ તાર તું મને એકવાર માર, એટલે તારા આઈડી લઈ દેવાની થાય, નવું આઈડી બનાવડાવીને ફોલોવર્સ વધારે આવી દો. મુંજાતો ને લાલા, પણ એક મુલાકાત થઈ જાય આપડી માસ.